हेलो फ्रेंड्स, હું છું હાર્દિક પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। ડિપ્લોમા સેમિસ્ટર 5 અને સેમિસ્ટર 6 રેગ્યુલર અને સેમિસ્ટર 5 રિમિડિયલ નું ટાઈમ ટેબલ જીટીયુ દ્વારા ડિક્લેર કરી દેવામાં આવ્યું છે। વિદ્યાર્થી મિત્રો, તમારું જે ડિપ્લોમાની અંદર લાસ્ટ સેમિસ્ટરની જે જીટીયુ ની એક્ઝામ છે એનું ટાઈમ ટેબલ ડિક્લેર થઈ ગયું છે। તો આજના વિડીયોમાં આપણે ટાઈમ ટેબલની ડેટ અને સમય જાણવાના છે। જોડે જોડે સેમિસ્ટર 5 ની રિમિડિયલ એક્ઝામ તમે જે સેમિસ્ટર જે વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર 5 ની અંદર ફેલ થયા છે એ વિદ્યાર્થીની રિમિડિયલ એક્ઝામ પરનું ટાઈમ ટેબલ જોડે જોડે ડિક્લેર થઈ ગયું છે। બીજી ખાસ વસ્તુ આ વિડીયોમાં એ જાણવાનું છે વિદ્યાર્થી મિત્રો કે જો તમે એક વસ્તુની ધ્યાન રાખવામાં નહીં આવે તો તમારું ડિપ્લોમાની અંદર તમારા લાસ્ટ સેમિસ્ટરમાં એક બાબતનું ધ્યાન રાખવામાં નહીં આવે તો તમારું એક વર્ષ બગડી શકે છે। હવે એ શું બાબત છે એ આપણે લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો। હું એ આખી ક્લેરિફિકેશન કરી દઈશ વિદ્યાર્થી મિત્રો। તો પહેલા ફર્સ્ટ આપણે નજર કરી લઈએ ડિપ્લોમાનું જે ટાઈમ ટેબલ ડિક્લેર થયું છે એના ઉપર। જોડે જોડે વિદ્યાર્થી મિત્રો આપણા સેમિસ્ટર 5 અને સેમિસ્ટર 6 બંનેના કોર્સ ઓલરેડી લોન્ચ કરી દીધા છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી શકો છો અને જીટીયુની બેસ્ટમાંથી બેસ્ટ તૈયારી કરી શકો છો। તો ટાઈમ ટેબલની વાત કરી લઈએ। ડિપ્લોમા પહેલા સેમિસ્ટર 6 જે રેગ્યુલરનું ટાઈમ ટેબલ ડિક્લેર થયું છે એની આપણે ચર્ચા કરી લઈએ। તો જે ડિપ્લોમા સેમિસ્ટર 6 ની વાત કરી લઈએ તો ફર્સ્ટ જે છે 14 મે થી તમારું ટાઈમ ટેબલ સ્ટાર્ટ થઈ રહ્યું છે। 14 મે થી એક્ઝામ સ્ટાર્ટ થઈ રહી છે, જેનો ટાઈમિંગ છે સવારના 10:30 થી 1 વાગ્યાનો ટાઈમિંગ છે। 70 માર્ક્સની જે એક્ઝામ છે તો અહીંયા તમે જોઈ શકો છો 14 તારીખથી એક્ઝામ સ્ટાર્ટ થઈ રહી છે અને 27 મે સુધી એની એક્ઝામ ચાલવાની છે। હવે આ જે છે એક થિયરિકલ એક્ઝામનું ટાઈમ ટેબલ આવ્યું છે, વાઇવાનું હજી ટાઈમ ટેબલ આવ્યું નથી, વાઇવાનું ટાઈમ ટેબલ પછી આવશે। હવે વાત કરીએ ફર્સ્ટ જે છે એની અંદર કોમ્પ્યુટર બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો, પહેલા તો સિવિલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે તો સિવિલ બ્રાન્ચનું જે ટાઈમ ટેબલ છે એ તમે જોઈ શકો છો। સિવિલના જે વિદ્યાર્થી મિત્રો છે 6 કોડ છે, ડિઝાઇન ઓફ સ્ટ્રક્ચર 14 તારીખે પેપર છે, વોટર સપ્લાય અને સેટેલાઇટ 16 તારીખે એનું પેપર છે, પછી કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ મેનેજર સીપીએમ નું 18 તારીખે પેપર છે, બિલ્ડિંગ સર્વિસ, ટ્રાફિક એન્જિનિયરિંગ, ગ્રાઉન્ડ વોટર અને કન્સ્ટ્રક્શન ક્વોલિટી કંટ્રોલ એન્ડ મોનિટરિંગ, તો આ જે ઓપ્શનમાં જે છે 4 ઓપ્શનમાં જે મૂકવામાં આવે છે એ 21 તારીખે એનું પેપર છે। તો 21 તારીખે પેપર છે, 14, 16, 18 ને 21। આમ તો જોવા જઈએ તો ટાઈમ ટેબલ બેસ્ટ છે કારણ કે વચ્ચે રજાઓ આપવામાં આવેલી છે। એના પછી કોમ્પ્યુટર બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો પહેલું સીએમટી છે એ 14 તારીખે એક્ઝામ છે। એના પછી બેસિક ઓફ બીઆઈએસ છે 16 તારીખે એક્ઝામ છે, પછી આઈઓટી છે 18 તારીખે એક્ઝામ છે અને બાકીના જે ઓપ્શન વાળા જે 4 છે તમારા એમાંથી એ 21 તારીખે પેપર છે। એટલે 14, 16, 18 ને 21 તારીખે કોમ્પ્યુટર બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોનું એક્ઝામ છે। એના પછી વાત કરીએ ઇલેક્ટ્રિકલના સ્ટુડન્ટ, તો ઇલેક્ટ્રિકલના જે સ્ટુડન્ટ છે એની એક્ઝામ પહેલું પેપર છે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, એનું જે કમિશન એન્ડ મેન્ટેનન્સ 14 તારીખે પેપર છે। એના પછી માઇક્રો પ્રોસેસર એન્ડ કંટ્રોલર 16 તારીખે છે, એનર્જી કન્ઝર્વેશન એન્ડ ઓડિટ છે એ 18 તારીખે છે અને બાકીના જે ઓપ્શનમાં છે 21 તારીખે પેપર છે। ઓકે, તો 21 તારીખે પછી ઈસી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોનું 14, 16, 18 એટલે બંનેમાંથી કોઈ પણ એક છે એટલે એ લોકોને 3 જ પેપર છે। ઓકે, એટલે 14, 16 અને 18 તારીખે 3 દિવસમાં એનું એક્ઝામ ફિનિશ થઈ જાય છે। ઓકે, એના પછી આઈસીટી ના વિદ્યાર્થી મિત્રોની બ્રાન્ચ જોઈ શકો છો। ઓકે, એના પછી આઈટી વિદ્યાર્થી મિત્રો જે છે આઈટી ના વિદ્યાર્થી મિત્રો પહેલું છે સાયબર સિક્યુરિટી। ઓકે, એ 16 તારીખે એટલે 14 તારીખે પેપર છે, પછી 16 તારીખે પેપર છે અને 18 તારીખે એમનું પેપર છે બ્લોકચેન। એટલે 14, 16 અને 18 3 દિવસમાં એમની એક્ઝામ ફિનિશ થઈ જાય છે। એના પછી મિકેનિકલના સ્ટુડન્ટ છે એનું 14 તારીખે પેપર પહેલું છે, પછી 16 તારીખે પેપર છે સ્કેડકેમનું, એના પછી 18 તારીખે પેપર છે ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ અને પછી 21 તારીખે એનું જે મૂકવામાં આવ્યા છે એક્સ્ટ્રા પાવર પ્લાન્ટ છે, રોબોટિક છે, ફેબ્રિકેશન ટેકનોલોજી, થર્મલ સિસ્ટમ છે, એ તમારું 21 તારીખે પેપર છે। ઓકે, તો આ રીતના પેપર તમારા આવી ગયા છે 14, 16, 18, 21। મોસ્ટલી તારીખ 14, 16, 18, 21 ની છે। દરેક બ્રાન્ચના પેપર અહીંયા છે। WhatsApp ગ્રુપની અંદર આખી પીડીએફ હું શેર કરી દઈશ વિદ્યાર્થી મિત્રો, તો આ વસ્તુ ધ્યાન રાખવાની છે। હવે વાત કરીએ સેમિસ્ટર 5 જે લોકોની રિમિડિયલ એક્ઝામ છે એનું પણ ટાઈમ ટેબલ અહીંયા ડિક્લેર કરી દેવામાં આવ્યું છે। સેમિસ્ટર 5 નું એક્ઝામ જે છે એનું પણ ટાઈમ ટેબલ ડિક્લેર કરી દેવામાં આવ્યું છે।
તો એની એક્ઝામ જે છે એ જ દિવસે ગોઠવવામાં આવી છે. જોઈ લો કે જે એક્ઝામો છે તારીખો એ જ છે, 14, 16, 18 ની તારીખો છે. એટલે આ લોકોએ બે પેપર એક દિવસે બે પેપર તમારા ગોઠવ્યા છે. બહુ જ ડેન્જર કહી શકાય વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ સેમિસ્ટર હોય એમાં પણ રીમિડિયલની એક્ઝામ હોય અને રેગ્યુલરની એક્ઝામ હોય એટલે બહુ જ માંથી બહુ વધારે પરિસ્થિતિ બહુ ગંભીર છે વિદ્યાર્થી મિત્રો. જો વાત કરીએ આપણે પહેલા તો ઇન્ટરસેપ્ટ વાળું 14 તારીખે પેપર છે. જે લોકો આ પહેલી વાત કરીએ કોમ્પ્યુટર સોરી સિવિલના વિદ્યાર્થી મિત્રો, તો ઇન્ટર્નશિપ વાળામાં જો કોઈ વિદ્યાર્થીને ફેલ હોય તો 14 તારીખે પેપર છે. 6 સવારે રેગ્યુલરનું પેપર છે, સાંજે રીમિડિયલ છે. સીટી કન્સ્ટ્રક્શન ટેકનોલોજી સવારમાં પેપર છે અને સાંજે પણ પેપર છે. વોટર રિસોર્સ સવારમાં પેપર ને સાંજે, એટલે એ જ તારીખો છે 14, 16, 18 ને 21. એટલે દરેક બ્રાન્ચની અંદર સવારે સેમિસ્ટર 6 નું પેપર છે, સાંજે સેમિસ્ટર 5 રીમિડિયલ પેપર છે વિદ્યાર્થી મિત્રો. બહુ જ ડેન્જર છે. એટલે હવે તમારા જોડે વિધિન 30 દિવસનો ટાઈમિંગ છે, 30 દિવસ પણ ના કહી શકાય, 20 થી 25 દિવસનો ટાઈમિંગ છે. આ ટાઈમિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ ઇમ્પોર્ટન્ટ છે? જો આની અંદર એટીકેટી આવે છે, કોઈ એક સબ્જેક્ટની એટીકેટી આવે છે અથવા બ્લોક આવે છે તો તમારું આખું એક વર્ષ બગડી શકે છે. એનું રીઝન તમને બતાવું છું પછી. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો એના પછી ઇલેક્ટ્રિકલમાં જોઈએ તો સોરી કોમ્પ્યુટરની અંદર એ જ વસ્તુ છે. કોમ્પ્યુટરમાં 14, 16, 18, 21 તારીખો જ છે વિદ્યાર્થી મિત્રો, એટલે એ જોઈ શકો છો. એના પછી ઇલેક્ટ્રિકલમાં પણ એ જ છે 14, 16, 18, 21 તારીખની પેપર છે. ઈસીમાં પણ એ જ તારીખો છે. એના પછી આઈટી ના બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો 14, 16, 18, 21 એટલે એ દિવસે જ પેપર છે. બધામાં એ જ દિવસે પેપર આપવામાં આવ્યું છે. તો આ બહુ ડેન્જર ટાઈમ ટેબલ છે. હું તો માનતો નથી કે આ રીતનું ટાઈમ ટેબલ ખોટું સેટ કર્યું છે, બીકોઝ વચ્ચે રજા હતી તો રજામાં સેટ કરી શકાય, પણ હવે જીટીયુ જે નક્કી કર્યું છે એને આપણે માન રાખીને તૈયારી કરવી પડશે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો શું પ્રોબ્લેમ છે એ સમજી લઈએ. તો જો તમારું સેમિસ્ટર 5, હવે ધારી લો કે કોઈ સ્ટુડન્ટ છે અત્યાર સુધી સેમિસ્ટર 1 to 5 ક્લિયર છે, એનું ટોટલી ક્લિયર છે. ઓકે, કોઈ પણ એટીકેટી છે નહીં, પણ સેમિસ્ટર 6 ની અંદર કોઈ વિદ્યાર્થીને કોઈ એક સબ્જેક્ટ અથવા એક અથવા બે સબ્જેક્ટમાં બ્લોક આવે છે. શું આવે છે? બ્લોક આવે છે. તો એ વિદ્યાર્થી મિત્રો રીએસેસમેન્ટ કરાયા પછી પણ બ્લોક આવે છે તો એનું 1 યર તમારું બગડશે. કેમ બગડશે? બીકોઝ તમે ડિપ્લોમા ટુ ડિગ્રી તમે પ્રોસેસ નહીં કરી શકો. ભલે તમે ડીડીસીટી ની એક્ઝામ આપી ચૂક્યા હશો, સારા માર્ક્સ આવેલા હશે, પણ એ વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર 6 ક્લિયર નહીં હોય ત્યાં સુધી કોઈ વિદ્યાર્થી મિત્ર D2D ની પ્રોસેસ કરી શકતો નથી. સપોઝ ધારી લો કે તમારું સેમિસ્ટર 1 to 5 ની અંદર કોઈ બ્લોક છે. હવે સમજી લો કે આ વખતે અત્યારે સેમિસ્ટર 6 અને સેમિસ્ટર 5 અને 6 ની એક્ઝામ જોડે છે. હવે કોઈ વિદ્યાર્થીને સેમિસ્ટર 5 માં એક સબ્જેક્ટ અથવા બે સબ્જેક્ટમાં બ્લોક છે, એની એક્ઝામ સેમિસ્ટર 6 14, 16, 18 અને 21 આ ડેટમાં આપવાનું છે. તો આ વખતે કમ્પલસરી આ એક્ઝામમાં પાસ થવું જ પડશે. 1 હોય, 2 હોય, 3 હોય કે 4 હોય. જો તમારે ડિપ્લોમા ટુ ડિગ્રી કરવી છે તો કમ્પલસરી વિદ્યાર્થી મિત્રો તમારે ક્લિયર એક્ઝામ કરવી પડશે. 6 સેમિસ્ટરનું જ્યારે રિઝલ્ટ ડિક્લેર થાય ત્યારે તમારું ટોટલી 6 સેમિસ્ટરમાં એક પણ બ્લોક ના હોવો જોઈએ. એના પછી 5th સેમિસ્ટરનું રિઝલ્ટ ડિક્લેર થાય તો એમાં પણ બ્લોક ના હોવો જોઈએ. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ખાસ ધ્યાન રાખજો. હવે ઘણા વિદ્યાર્થી મિત્રો એવું માનતા છે સર અમારે ડિગ્રી નથી કરવી અને અમારે જોબ કરવી છે. જોબ માટે પણ વિદ્યાર્થી મિત્રો તમારા ડિપ્લોમા ક્લિયર હશે તો જ તમે જોબ જોઈન કરી શકો છો. વિધાઉટ તમારું ડિપ્લોમા ક્લિયર તમે ડિપ્લોમા હોલ્ડર કહી શકાતા નથી. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. આ એક્ઝામ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એનું કારણ છે કે જો આ વખતે તમારી એક પણ સબ્જેક્ટમાં બ્લોક આવશે, 6 માં બ્લોક આવશે તો પણ તમારું એક વર્ષ બગડવાનું છે. સેમિસ્ટર 5 ની અંદર જો એટીકેટી અથવા બ્લોક છે એ એટીકેટી ફરીથી રિપીટ થાય છે તો પણ તમારું એક વર્ષ બગડવાનું છે. સેમિસ્ટર 4 હોય, 3 હોય, એના હજી ટાઈમ ટેબલ ડિક્લેર થવાના બાકી છે. એ પણ ટાઈમ ટેબલ ડિક્લેર થઈ જ જશે ટૂંક સમયમાં. તો વિદ્યાર્થી મિત્રો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય, સૌથી વધારે ડેન્જર વસ્તુ છે. અને આ વખતે જોડે જોડે પાછું સેમિસ્ટર 5 અને 6 આ બંનેની એક્ઝામ એક જ દિવસે છે. એક દિવસમાં બે પેપર છે તમારા. એટલે સૌથી વધારે ટફનેસ છે. અને હું તો એ વિદ્યાર્થી મિત્રોની ટફનેસ કહી શકું કે જે વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર 5 માં બ્લોક હોય અને
સેમિસ્ટર 6 ની પણ એક્ઝામ આપવાની હોય અને સેમિસ્ટર 5 ની પણ એક્ઝામ આપવાની હોય એ લોકો માટે બહુ જ ડેન્જર વસ્તુ છે. તો ખાસ ધ્યાન રાખવાનું છે. એના માટે આપણે ટોટલી કોર્સ લોન્ચ કરેલા છે. સેમિસ્ટર 6 ના પણ કોર્સ લોન્ચ કરેલા છે. જે સબ્જેક્ટના કોર્સ બાકી છે ટૂંક જ વિધિન 2 યા 3 ડે ની અંદર કોર્સ આવી જશે. તો આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો અને ફટાફટ મારું WhatsApp ગ્રુપ છે એની અંદર જોઈન થઈ જશો. એમાં દરેક ઇન્ફોર્મેશન હું મોકલતો રહીશ વિદ્યાર્થી મિત્રો. અને લાસ્ટ યર આપણું બગડે નહીં, સારી એવી જગ્યાએ જોબ માટે જતા રહીએ, સારા એવા ડિગ્રીની અંદર જતા રહીએ. ભલે DDCT ની અંદર તમે હાઈ સ્કોર કર્યો હશે પણ સેમિસ્ટર 1 2 3 4 5 6 ક્લિયર નહીં હોય તો એન્ટ્રી નહીં મળે. ઓકે, એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત. જો કોઈ કોમેન્ટ હોય, કોઈ ક્વેરી હોય તો કોમેન્ટ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો, અને વધુમાં શેર કરી શકો છો.